તો અમદાવાદ EOW પોલીસે કેનેડામાં ફસાયેલા નાણાં પરત અપાવવાની લાલચ આપી 2.27 કરોડની છેતરપિંડી આચરનાર બંટી બબલીને પકડ્યા છે. અનિલ વિભાણી અને તેની પત્ની વિમ્મી વિભાણીની ધરપકડ કરવામાં આવી છે. આરોપી અનિલ અધિકારીઓ સાથેના સંપર્કો અને ફોટા બતાવી લોકોને વિશ્વાસમાં લેતો હતો. એક સમયે ટ્રક ડ્રાઈવર તરીકે કામ કરનાર આરોપીએ 2019થી વૈભવી જીવન માટે ઠગાઈ શરૂ કરી. આરોપી અગાઉ હત્યાના કેસમાં પણ સંડોવાયેલો છે. પોલીસે આ દંપતી પાસેથી 5 કરોડની વૈભવી ગાડીઓ જપ્ત કરી તેમજ 10 બેંક ખાતાઓ અને 3 લોકર ફ્રીઝ કર્યા છે. પ્રાથમિક તપાસમાં ટોળકીએ અત્યાર સુધી 15 લોકો સાથે 20 કરોડથી વધુની છેતરપિંડી કરી હોવાની આશંકા છે. જે મુખ્ય આરોપી અનિલ વિભાણી છે એના ગુનાહિત ઇતિહાસની વાત કરીએ તો એના વિરુદ્ધમાં 8 જેટલા ગુનાઓ પહેલાં દાખલ થઈ ચૂક્યા છે. આમાં છેતરપિંડીના ગુનાઓ છે, પ્રોહિબિશન, ધાક ધમકીના ગુનાઓ છે. એના સિવાય 2012માં સુરતના રાંદેર પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધમાં પોતાની પત્નીના મર્ડર કરવા માટેના પણ ગુના એક નોંધાવવામાં આવ્યા છે. કેનેડામાં પરમાનન્ટ રેસિડેન્સ માટે આ વ્યક્તિ ત્યાં ગયા હતા અને ઘણી બધી બાબતો એની ત્યાં હતી. તે સંબંધમાં લગભગ 24 કરોડ જેટલા રૂપિયા કેનેડામાં અરજદારશ્રીના ફસાયા હતા. મારી જોડે અમુક પૈસાનું છેતરપિંડી થઈ ગયેલી ધંધા બાબતમાં. એના પછી મને જે તે વ્યક્તિ જેની મેં ફરિયાદ દાખલ કરી છે એ મારા સંપર્કમાં આવ્યા અને એમને મને કીધું કે જે તે પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન હું તને 2 અઠવાડિયામાં કાઢીને આપી દઈશ અને જે તે વસ્તુ માટે આપણે જે તે વ્યવહાર કરવો પડશે એટલે એના માટે તમારે પૈસા મૂકવા પડશે. તો જેના કારણે પૈસા મૂકીને હું ઓર પ્રોબ્લેમમાં ફસાઈ ગયો અને એના પછી મેં એવો નિર્ણય કર્યો ખૂબ કૂટાયા પછી કે મારે પ્રશાસનની અને પોલીસ ડિપાર્ટમેન્ટની મદદ લેવી જોઈએ.